નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ભવાની સાયન્સ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ધીરેન જાદવ અને આજે આપણે બાયોલોજીના લેક્ચર નંબર 2 જેમાં આપણે પ્રકરણ 1 થી શરૂઆત કરીશું. આને પ્રથમ લેક્ચરની અંદર આપણે બાયોલોજીનું સામાન્ય ઇન્ટ્રોડક્શન અને સાથે થોડી હિસ્ટ્રી વિશે માહિતી મેળવી હતી. હવે આ લેક્ચરમાંથી આપણે પ્રકરણ 1 એટલે કે સજીવ વિશ્વ એની શરૂઆત કરીશું. આપણે જે બાયોલોજીને અલગ અલગ યુનિટોમાં વહેંચવામાં આવી છે, જેમાંથી 5 યુનિટ ધોરણ 11 ની અંદર આપવામાં આવેલા છે. એમાંથી પ્રથમ યુનિટનું પ્રથમ ચેપ્ટર એટલે સજીવ વિશ્વ. વિશ્વ શબ્દ જ્યારે વાપરવામાં આવે તો વિશ્વ શબ્દનો મતલબ થાય છે આખું વિશ્વ, દુનિયા. એમાં નિર્જીવ વસ્તુઓ, સજીવો છે. સજીવો જેવા કે નાનામાં નાના માઇક્રો એવો અમીબા અને મેક્રો એવા પર્વતો, ત્યાં સુધીની વસ્તુઓ જોવા મળે છે. જે પર્વત છે એ નિર્જીવ છે, અમીબા છે એમ સજીવ છે. તો આ આખે વિશ્વમાંથી આપણે સજીવ કોણ છે, સજીવોના ગુણો કેવા છે, સજીવોનું વર્તન કેવું છે, એ સજીવ વિશે પૂરી માહિતી આપણે આ સમગ્ર જીવ વિજ્ઞાનમાં લેવાની છે. હવે પ્રકરણ 1 માં આપણે, જેને ધ લિવિંગ વર્લ્ડ પણ કહી શકાય ઇંગ્લિશમાં, એની શરૂઆત કરશું. તો સજીવ વિશ્વ શું છે? બીજી એક વાત કહી દઉં મિત્રો, તો આપણે હંમેશા એનસીઈઆરટી ને જ ફોલો કરીશું, કારણ કે નીટ જે બાયોલોજી 50% નીટનો સિલેબસ કવર કરે છે. માત્ર 50%માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી છે, બાકી એકલું 50% માત્ર બાયોલોજી છે. તો બાયોલોજીમાં જે નીટ હોય છે ને, એની અંદર 80% ઉપરના પ્રશ્નો માત્ર ને માત્ર એનસીઈઆરટી ને રિલેટેડ હોય છે. બીજા પણ એનસીઈઆરટીના જ હોય છે, પણ ગોળ ગોળ ફેરવીને પૂછવામાં આવે છે. તો આપણે ક્યારેય પણ એક પણ લાઈન ન ચૂકી જઈએ એની ખાસ કાળજી રાખવી પડશે. તો શરૂઆત કરીએ આજે કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. આપણે વિશ્વ જોયું છે, રોજે આપણે રોડ ઉપર નીકળતા હોય, સવારે ઉઠીએ અને સાંજ સુધી આપણા દૈનિક કાર્યોમાં આપણે વ્યસ્ત હોઈએ. આખો દિવસ જોઈએ, ફરી પાછી રાત્રે આવે છે અને સવાર ફરી થાય છે અને આપણે કામે લાગી જઈએ છીએ. હવે આમાંથી આપણે વિશ્વની સુંદરતા જોતા ભૂલી ગયા. તમે જુઓ, આપણે સવારે ઉઠીએ ત્યારે પક્ષીઓ ચિર્પિંગ કરતા હોય છે, આપણે કલબલ કરે ને એવું કહીએ ને, આપણે એવું કરતા હોય છે. મસ્ત સૂર્યની કિરણો જોવા મળે છે. એટલે વિશ્વ કેટલું અદ્ભુત છે ને, એ જોવા માટે આપણે દ્રષ્ટિ થોડીક અલગ બદલવી પડે, કે જે આપણું રૂટીન કાર્ય છે, રોજિંદુ જીવન છે, એમાંથી બહાર નીકળીને થોડું જોવું પડે કે કેવી કેવી વસ્તુઓ છે. આપણે જનરલી અહીંયા આસપાસમાં આપણી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની ગામડાઓના છે. કોઈ અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ જેવા પોસ્ટ સિટીમાંથી જનરલી કોઈ આવતું નથી. બધા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અથવા નાના ટાઉન કે સિટીમાં રહેતા લોકો છે. તો તમે જોઈ શકો કે વિશ્વની સુંદરતા કેવી છે. રાત્રિ દરમિયાન સૂરજના અસ્ત થયા પછી આપણે ક્યારે તારાઓને પણ નિહાળતા નથી, કારણ કે કોઈને બહાર સૂવાની ટેવ નથી. એટલે આવું ઘણું બધું વિશ્વની અંદર અદ્ભુત વસ્તુઓ છે, તે આપણે જનરલી જોતા નથી. એટલે એનસીઈઆરટી સૌથી પહેલો શબ્દ મૂક્યો છે, પહેલી લાઈન મૂકી છે કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. વિશ્વની સજીવતા છે, જે જીવ જેની અંદર છે એવા પ્રાણીઓ છે, કેટલા અદ્ભુત છે. અને વૃક્ષો અને પ્રાણીઓ મળીને કેટલું સુંદર વિશ્વ બનાવે છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. આપણે જોઈએ છીએ રોજિંદા જીવનમાં નાનામાં નાનું પક્ષીથી લઈને મોટા મોટા હાથી જેવા પણ આપણે પ્રાણીઓ જોવા મળે છે. તેમની વિશાળ શ્રેણી છે અને નવાઈ પમાડે તેવી છે. બધા પાસે અલગ અલગ ગુણો હોય છે. હાથીને સૂંઢ હોય છે, જેની દ્વારા પાણી પી શકે છે. આપણે શું, આપણે નાકમાંથી પાણી ચડાવી શકીએ ઉપર? ના ચડાવી શકીએ. તો આવી રીતે બધાને અલગ અલગ નવાઈ પમાડે તેવી ગુણો અને અલગ અલગ કાર્યશૈલીઓ આપેલી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ, જેવા કે ઠંડાગાર પર્વતો, પાનખર પર્ણપ્રપાતી જંગલો, ડેસિડિયોસ ફોરેસ્ટ, મહાસાગરો ઓશિયન્સ, મીઠા પાણીના જળાશયો ફ્રેશ વોટર લેક્સ, રણ ડેઝર્ટ્સ કે ગરમ પાણીના ઝરા એટલે કે હોટ સ્પ્રિંગ્સ, કે જેમાં આપણે સજીવો જોવા મળે છે, તે અવાક કરી દે છે. હવે સામાન્ય રીતે શરૂઆત કરીએ આપણે કે આ બધાને એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ અથવા તો પછી સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો શા માટે કહ્યા છે? જેમ કે ઠંડાગાર પર્વતોની અંદર જે રીંછ, સફેદ રીંછ હોય છે, ઠંડાગાર પર્વતોની અંદર આપણે જોવા મળે છે. શું તે આપણા જંગલમાં રહી શકે? ના રહી શકે. તેને ઠંડો જ વિસ્તાર અનુકૂળ આવે છે.
એવી જ રીતે આપણા જંગલનું રીંછ હોય, કાળું રીંછ હોય, તે ત્યાં ઠંડા પર્વતોની વચ્ચે નથી રહી શકતો, કારણ કે તે તેને અનુકૂળ છે. તો એ તેના માટે સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાન છે. આવી જ રીતે પાનખર વિસ્તારમાં રહેતા કે પર્ણપ્રપાતી જેને જંગલો કહી શકીએ આપણે, એવા જંગલોમાં રહેતા, એ ઠંડા કે બહુ ખૂબ વરસાદ થતો હોય એવા જંગલોમાં ના રહી શકે. મહાસાગરોમાં રહેતા નદીઓમાં ના રહી શકે. પાણીના જળાશયોમાં રહેતા મહાસાગરોમાં ના રહી શકે. રણમાં રહેતા ઠંડા પ્રદેશમાં ના રહી શકે. ઠંડા પ્રદેશમાં રહેતા રણમાં ના રહી શકે. કે ગરમ પાણીના ઝરાની અંદર જે જંતુઓ કે નાના જીવો જોવા મળે છે, જે માછલીઓ ગરમ પાણીની અંદર જોવા મળે છે, તે ઠંડા પાણીની અંદર જોવા નથી મળતા. એટલે આ બધું એક આપણે અવાક કરી દે છે, આશ્ચર્યચકિત કરી દે, આવું પૂરું વિશ્વ બનેલું છે. આપણે નજીકનું ઉદાહરણ લઈએ તો ગીરના જંગલમાં આપણે સિંહ જોવા મળે છે. તો આ શું સિંહ બીજે બધા જોવા મળે છે? નહીં. હિમાલયની પહાડીઓમાં જવો તમે, ત્યાં સિંહ ના મળે, કેમ કે એ વાતાવરણ આપણા સિંહને અનુકૂળ નથી. તો આપણા અહીંયા જે સિંહ જોવા મળે છે એના માટે સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાન છે એ આપણું ગીર છે. એવી જ રીતે બંગાળ સાઈડ જુઓ તો ત્યાંના ટાઈગર માટે આપણો વિસ્તાર અનુકૂળ નથી, કેમ કે ત્યાં ખૂબ વરસાદ પડે છે, ખૂબ લીલોતરી રહી છે, અને આપણા જંગલો જેમ કે ગીર એ પર્ણપ્રપાતી છે, અથવા જેને ડેસિડિયસ કરે છે, પાન ખરી જાય છે, પાણી સુકાઈ જાય છે, તો એની અંદર તે સર્વાઈવ અથવા જીવી ના શકે. આવી રીતે વિશ્વ ખૂબ અદ્ભુત છે. આ તમે જોઈ શકો છો, અહીંયા મેં 4 ઇમેજ રાખી છે. તો અલગ અલગ વિસ્તારમાં કેવા કેવા પ્રાણીઓ રહે છે તેની ખાલી ઝાંક આપવા માટે અહીંયા ઇમેજ મૂકેલી છે. હવે બીજી વિશ્વની સુંદરતા વિશે એનસીઈઆરટી આપણે થોડુંક અંદરથી ઇમોશનલી લઈ જાય છે. એવું જોઈએ તો આપણે ઝડપવાન ઘોડો, ગેલોપિંગ હોર્સ એટલે કે દોડતો ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, માઇગ્રેટિંગ બર્ડ્સ. સાંજના સમયે આપણે જોઈએ સંધ્યાકાળમાં તો ઝીણે ઝીણો સૂર્યપ્રકાશ પડતો હોય ત્યારે ઘણા બધા પક્ષીઓની લાઈન, આપણે એવું જનરલી કહેતા હોય કે પોતાના ઘરે પાછી જાય છે, તો એવું જતા જોવા મળે છે. આપણે વેલી ઓફ ફ્લાવર્સ, મતલબ જે બાગ બગીચાઓ છે, આપણે સાઉથની વાત કરીએ, દક્ષિણ ભારતની, તો તેની અંદર ઊટી અને કોડેકેનાલ જેવા જગ્યાઓ તમે જુઓ તો ખૂબ સુંદર ફ્લાવરના બગીચાઓ, એટલે કે ફૂલના બગીચાઓ જોવા મળે. હુમલો કરતી શાક, એટેક કરતી શાક આપણે નજરે જોવા નથી મળતી, પણ ડિસ્કવરીમાં જનરલી જોતા હોઈએ છીએ. તો આ બધું કેટલું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. આ બધાની સુંદરતા આપણને તેમના પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. આ બધી એટલી સુંદર વસ્તુઓ હોય છે કે આપણે તમે જોયું ઝડપવાન ઘોડો અથવા સ્થળાંતરિત થતા પક્ષીઓ, એટલે કે ગેલોપિંગ હોર્સ અથવા માઇગ્રેટિંગ બર્ડ્સ, એના તો આપણે દ્રશ્યો પણ, જે કુદરતી દ્રશ્યો હોય તેની ફોટો ઇમેજ કે પેઇન્ટિંગ પણ આપણે પોતાના ઘરોમાં રાખીએ છીએ, એ પણ આપણે જોવા મળે છે. હવે વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકી સંઘર્ષ કે સહકાર, ઇકોલોજીકલ કન્ફ્લિક્ટ કે કોઓપરેશન, તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણવી ભરચકતા, મોલિક્યુલર ટ્રાફિક પણ આપણે વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે, જીવન કરવા શું માંગે છે, શું છે માણસ, આ જીવે છે કઈ રીતે, આ દુનિયા ચાલે છે કઈ રીતે, આવા આપણે સામાન્ય રીતે પ્રશ્નો આવતા હોય. હરણ છે તો તેનું ભક્ષણ કરીને કે તેને ખાઈને સિંહ જીવે છે. આવી જ રીતે તમે જોયું હશે કે ગાય ભેંસો ચરતી હોય તો તેની ઉપરના ઝીણા જંતુઓ ખાઈને કાગડો ઘણી વખત જીવે છે. તો હવે ક્યાંક ને ક્યાંક એકબીજાની મદદ કરે છે, વસ્તુઓની વચ્ચે પરિસ્થિતિ કઈ સહકાર હોય છે ને ક્યાંક ક્યાંક સંઘર્ષ હોય છે. તો આ બધી વિશ્વની એક સુંદરતા છે. તો આમાંથી આપણે ઘણા પ્રશ્નો જાગતા હોય છે કે જીવનનું મહત્વ શું છે, જીવન શું છે. તો આવા 2 પ્રકારના પ્રશ્નો, આપણે ગર્ભિત પ્રશ્નો જાગતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે. એ પ્રશ્ન છે, પ્રથમ પ્રશ્ન પ્રૌદ્યોગિક છે, એટલે કે ટેકનિકલ છે, કે જેની ઉપર આપણે ધ્યાન દેવાનું છે. અને બીજો પ્રશ્ન છે ફિલોસોફિકલ છે. તો પ્રથમ પ્રશ્ન શું છે કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે, કે ભાઈ નિર્જીવ વસ્તુ છે, પથ્થર છે, તો એનાથી આપણે બાજુમાં જે કોઈ સજીવ છે, માનો એક વૃક્ષ છે, તો એને અલગ કઈ રીતે કરીએ. પથ્થર અને વૃક્ષમાં શું અંતર છે, તો પથ્થર અને કોઈ પ્રાણીમાં શું અંતર છે. આ છે આપણું ટેકનિકલી, કે વૃક્ષ છે, અંદરથી પાણી લે છે, ન્યુટ્રિશન લે છે, ગ્રોથ કરે છે, બીજા વૃક્ષોને જન્મ આપે છે. તો આ બધું વસ્તુ આપણે જેમ કે ઠંડીમાં એના રાત્રિના પાંખા જે સંકેલાઈ જાય છે, એના જે લીવ્સ હોય છે, પર્ણ હોય છે, સંકેલાઈ જાય છે, દિવસ દરમિયાન ફરીથી ખુલી જાય છે. સૂર્યમુખી જેવો છોડ હોય તો તે સૂર્યની દિશામાં વળે છે. તો આ બધું આપણે એને પથ્થરથી અલગ કરવામાં આપણે એ જવાબ આપી શકીએ કે આ છે સજીવ. અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાનને લગતો છે, એટલે કે ફિલોસોફિકલને લગતો છે, કે જીવનનો હેતુ શું છે, આ બધું છે તો એનું મહત્વ શું છે, શું કારણ વગરના જ આ બધા જીવો ઉત્પન્ન થઈને મરી જાય છે. તો આપણે વૈજ્ઞાનિક તરીકે બીજા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ નહીં કરીએ, એટલે કે જીવનનો હેતુ શું છે તે આપણે નથી જાણવું, પરંતુ
આપણે સજીવ શું છે તેના પર જરૂર પ્રકાશ પાડવાનો છે. બરાબર. આપણે સજીવ શા માટે છે એનો જવાબ જરા પણ ગોતવાની જરૂર નથી. એ તો તત્વજ્ઞાનમાં ક્યારેય તમને મળશે, જીવનમાં ઘણું સમજમાં આવશે અને એના જવાબો મળશે. પરંતુ આપણે જે વસ્તુ છે, આપણે એક વૈજ્ઞાનિક તરીકે કામ કરવાનું છે. સાયન્સ સ્ટ્રીમ આવી છે, આપણે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો છે, તો આપણે શું છે અને શા માટે છે એનું સચોટ માહિતી હોય છે કે ભાઈ આ સજીવ છે તો શા માટે સજીવ છે. આ પ્રશ્નનો આપણે અહીંયા આના જવાબ ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું. તો સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? જ્યારે જીવનને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા મળે છે. એટલે આપણે જીવન શું છે જાણવાની કોશિશ કરીએ ને ત્યારે ક્યાંથી આપણે ખબર કેવી રીતે પડે કે આ સજીવ છે? કેમ કે આપણે એના પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. જેમ કે પક્ષી હોય, ઉડે છે, આપણે ખબર પડે છે કે પોતાની પાંખ હલાવે છે, તેના દ્વારા તો ઉડે છે. કોઈ વૃક્ષ હોય તો એ મોટું થાય છે તો એ પણ એનું એક લક્ષણ છે. એક વૃક્ષ બીજા વૃક્ષને જન્મ આપે છે તો એનું પણ લક્ષણ છે. એનો જન્મ ડાયરેક્ટલી જે પ્રાણીઓની જેમ જન્મ નથી આપતું, પરંતુ એનું મૂળ ક્યાંક ફૂટે છે. કોઈ વૃક્ષો એવી રીતે બીજા વૃક્ષને જન્મ આપે છે, કોઈ બીજ બનાવી અને એમાંથી બીજા વૃક્ષને જન્મ આપે છે. આવી રીતે એનું આપણે એના પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો દ્વારા આપણે નક્કી કરીએ કે સજીવ શું છે. હવે એવા કયા કયા લક્ષણો છે કે જેના દ્વારા આપણે ખબર પડી છે કે સજીવ શું છે? તો એવા લક્ષણો જોઈએ. વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કે વિકાસ થવો, એની સાઈઝ હોય એ નાની હોય એમાંથી મોટી થવી. પ્રજનન. પ્રજનન એટલે કે બીજી સંતતિને જન્મ આપવો. પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા. તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા એટલે કે ઠંડી લાગે તો આપણે ઓટોમેટિકલી આપણા વાળ ઊભા થઈ જાય છે, શરીરના રૂંવાટીઓ હોય છે ઊભી થઈ જાય છે, અને ગરમી લાગે તો પરસેવો થવા માંડે છે. તો આ આપણે પર્યાવરણની સામે પ્રતિક્રિયા આવી છે. આવી જ રીતે તમે ટચ મી નોટ પ્લાન્ટ જોયો હશે કે જેને આપણે ગુજરાતીમાં લજામણી કહીએ છીએ. તેને તમે ટચ કરો તો તેના બંને પર્ણો ભેગા થઈ જાય અને એમાંથી આપણે જોવા મળે કે કેટલું એક્ટિવ છે. તો એ પર્યાવરણ પ્રત્યેની એની ચોક્કસ પ્રતિક્રિયા છે. તો આ છે ને સજીવોના અજોડ લક્ષણો છે. તો 4 લક્ષણોની આપણે અહીંયા વાત થઈ. એક તો વૃદ્ધિ, કે વૃદ્ધિ પામે છે. છોડ નાનો હોય ત્યાંથી મોટો થાય, બાળક નાનું હોય ત્યાંથી મોટું થાય, કોઈ પણ પ્રાણીઓ નાના હોય ત્યાંથી મોટા થાય છે. તો આ એક વૃદ્ધિ થઈ ગઈ. પ્રજનન, જ્યારે મોટા થઈ જાય, એડલ્ટ થાય છે, ત્યારે તે પોતાના જેવી બીજી સંતતિને જન્મ આપે છે. તો આ પ્રજનન થઈ ગયું. પર્યાવરણ પ્રત્યેની સભાનતા, જેનું મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું. તો આ છે ને એના અજોડ લક્ષણો છે, અથવા તો જેને યુનિક ફીચર્સ કહી શકાય. એ આપણે એની યાદ અપાવે છે. તેમાં આપણે ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ, આ બધા લક્ષણોને પણ આપણે એડ એમાં કરી શકીએ. પણ આ થોડું ડીપ લેવલનું છે. ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. આપણે ખબર છે, આપણે જે ખોરાકને ખાઈએ છીએ, આપણે જે કામ કરવા માટે શક્તિની જરૂર હોય એ શક્તિ આપણે ખોરાકમાંથી મળે છે, આપ સૌ જાણીએ છીએ. તો આપણે ખોરાકને લઈએ છીએ, એ આપણા આંતરડાની અંદર એનું શોષણ થાય છે, એનું ક્યાંક ને ક્યાંક રક્ત અથવા બ્લડની સાથે એનું મિક્સ થાય છે અને એનું ડાયજેશન થાય છે, કમ્પ્લીટલી થાય અને એમાંથી ફરી આપણે એનર્જી મળે છે. તો એ એનર્જી મળી અને વેસ્ટ નીકળી જાય પાછો, ત્યાં સુધીની જે ક્રિયા છે એમાં મેટાબોલિઝમ અને કેટાબોલિઝમ બંને આમ તો આવી જાય છે. તો એને ચયાપચય કહેવાય છે આપણે, જેને મેટાબોલિઝમ કહેવાય, જેમાં એનાબોલિઝમ અને કેટાબોલિઝમ બંને ભાગ ભજવે છે. સ્વયંજનન પામવાની શક્તિ, એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેટ. જેમ કે એક કોઈ સજીવ વ્યક્તિ છે તો એના જો બીજો જ વ્યક્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતા, એને સ્વયંજનન પામવાની ક્ષમતા. જેમ કે માતા અને પિતા એક પુત્રને જન્મ આપે છે તો એમણે એક નવાનું સજીવનું સર્જન કર્યું છે. આવું આપણે એને સ્વયંજનન પામવાની ક્ષમતા કહી શકીએ. સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝ, પોતાના માટેનું પોતાનું બધું આયોજન. આપણે આપણી બોડીની સંભાળ ઓટોમેટિકલી રહી છે. એમ તમારા હૃદયના ધબકારા ક્યારેય આપવા નથી પડતા, એ તો એની રીતે જ ધબકે છે. ગરમ જગ્યાએ હાથ અડી ગયો હોય તો ઓટોમેટિકલી હાથ ખસી જાય છે, તમારે સ્પેશિયલી ખસેડવું નથી પડતું. તો આને પણ એક તરફથી આપણે સેલ્ફ ઓર્ગેનાઇઝ કહી શકીએ. પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. પરસ્પર આકર્ષણ હોવું અથવા એકબીજા પર પ્રભાવ હોવો. ઇન્ટરેક્ટ એન્ડ એમર્જન્સ ટુ ઈચ અધર. એટલે કે આપણે કોઈના ઉપર ડિપેન્ડ હોઈએ ને કોઈ પણ આપણા ઉપર ડિપેન્ડ હોય છે. વૃક્ષો છે એ ક્યાંક ને ક્યાંક કોઈ બીજા સજીવો ઉપર ડિપેન્ડ હોય છે. કોઈ જેમ કે કોઈ એક પક્ષી છે તો એ વૃક્ષ પર માળો રાખે છે તો એ વૃક્ષ પર ડિપેન્ડ છે. તો આવી રીતે એકબીજા પર પ્રભાવ એનો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જેવા થોડાક વધુ લક્ષણો પણ આ યાદીમાં ઉમેરી શકીએ. ચાલો આપણે આમાં દરેકને સમજવાની પ્રયત્ન કરીએ.
હવે આપણે જે નક્કી જોઈએ ને અહીંયા કે વૃદ્ધિ છે, પ્રજનન છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા છે. વધારાના લક્ષણો જોઈએ તો એમાં ચયાપચય છે, સ્વયંજનન પામવાની ક્ષમતા છે, સ્વઆયોજન છે અને પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. આ બધું જ આપણે હવે એક એક લક્ષણ કરીને જોઈશું કે શું ખરેખર આના દ્વારા આપણે નક્કી કરી શકાય કે આ સજીવ જ છે. સૌપ્રથમ વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું? બીજ, માન લો આપણે ઉદાહરણ અહીંયા બે આપ્યા છે, એક મુરગી અને બીજું છે એક પ્લાન્ટ. તો નાના બીજમાંથી કેમ છોડ મોટો થાય એ એની વૃદ્ધિ થઈ છે. ઈંડામાંથી જે નીકળે અને એનાથી મોટી મુરગી બને ત્યાં સુધીની એની વૃદ્ધિ છે. તો વૃદ્ધિ શું છે? બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. આ આપ સૌ જાણીએ છીએ, આપણે બધાને ખબર છે કે બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને પૂરક સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. ઠીક છે, તો હવે વૃદ્ધિ કોને કહી શકાય? કે કદ અને સંખ્યામાં થતો વધારો, કે ક્યાંક તો એના કદમાં વધારો થાય અથવા એની સંખ્યામાં વધારો થાય. તો આપણે કદ અને સંખ્યા બંને કેમ લીધી અહીંયા? આપણે તો વૃદ્ધિ પામીએ, માણસ વૃદ્ધિ પામે તો ખાલી કદ જ વધે છે, વૃક્ષ વૃદ્ધિ પામે તો ખાલી વૃક્ષ જ વૃદ્ધિ પામે છે. પરંતુ જો આપણે બેક્ટેરિયાને એવા લઈએ નાના, તો એ ક્યારે એની સાઈઝમાં મોટા નથી થતા. 1 માંથી 2 મહિના પછી વૃદ્ધિ નથી પામતા. એ ફરી 1 માં 4, 5, 6 એક સાથે ડિવાઈડ થાય છે. એટલે સંખ્યામાં થતા વધારાને પણ આપણે વૃદ્ધિના પૂર્વક લક્ષણ ગણવામાં આવેલા છે. બહુકોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે, જેને મેં હમણાં તમને વાત કરી કે આપણે હ્યુમન છે, આપણે માણસ છે, તો આપણે એક કોષી સૌથી પહેલા જ્યારે જાયગોટ બને ને, કે જે એક શુક્ર અને પુંબીજ અને સ્ત્રીબીજ આ બંને મિક્સ થાય ત્યારે એક કોષી જીવન બને છે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 6 આવી રીતે કોષનું વિભાજન થઈ અને વૃદ્ધિ પામે છે. એમાંથી બાળકનો જન્મ મળે છે. મોટું થાય છે ત્યાં સુધી હજારો કોષો વૃદ્ધિ પામી વિભાજન થઈ વૃદ્ધિ પામે છે. આવી રીતે બહુકોષી સજીવોનું વૃદ્ધિ થાય છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે. તો અહીંયા મેં બ્લુ લાઇનમાં આને એ માટે માર્ક કર્યું છે કે ઘણી વખત નીટના અથવા તો અગત્યની પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાયેલા હોય છે કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે. વૃક્ષ હોય ને, વૃક્ષ એ જ્યાં સુધી વૃક્ષ નાશ ન પામે ને ત્યાં સુધી એની વૃદ્ધિ થાય. એના છે ને કોષો નવા કોષો બનતા જ રહે. પરંતુ પ્રાણીઓમાં એવું હોય છે ના, પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે, પછી પાછું જીર્ણ થવા માંડે. નવા કોષો ન બનતા હોવાને કારણે શરીર ગળવા માંડે, આપણે જરા પતલા થતા જઈએ અને તમે 100 વર્ષ ઉપરના વ્યક્તિઓને જોયા હશો તો એકદમ ચામડી અને હાડકાં ચોટી ગયા હોય ને એવા દેખાય છે. કારણ કે તેમના અંદરની બધી વૃદ્ધિઓ છે નાશ પામી છે, નવા કોષો કાંઈ નથી બનતા. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય. જો આ ઉદાહરણ પણ આપણે ખાસ કરીને આપણે માણસનું જ લઈશું કે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. જેમ કે આપણે કોઈ જગ્યાએ કોઈ વસ્તુઓ લાગી ગઈ, કોઈ સળીઓ, કોઈ લોખંડ લાગી ગયું, માની લો લાગી તો આપણી ચામડી કપાઈ ગઈ. થોડાક દિવસ તમે ધ્યાન રાખો એટલે પાછી બંને ચામડી મળી જાય છે ને સંપૂર્ણ રીતે રૂજ આવી જાય છે. તો એ કેવી રીતે આવી રૂજ? તો ત્યાં ક્યાંક ને ક્યાંક કોષ વિભાજન થયું. કોષ વિભાજન થઈને નવા કોષો બનતા એકબીજાને ચામડી અડી ના ગઈ ત્યાં સુધી એની રૂજ ન આવી ગઈ ત્યાં સુધી એનું કોષ વિભાજન થયું અને કમ્પ્લીટલી રૂજ આવી ગઈ છે. એક કોષી સજીવી પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. એક કોષી સજીવી છે જેમ કે અમીબા, તો એ પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. હવે એક પ્રશ્ન જાગે ને કે એક કોષી છે છતાં એમાં કોષ વિભાજન કેવી રીતે થયું? તો અમીબાની વૃદ્ધિ એને જ કહેવાય કે જ્યારે 1 માંથી 2 બની જાય તો એની સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ કહી શકીએ. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમથી આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. તો અહીંયા શબ્દ એક વાપર્યો છે એમને, ઇન વિટ્રો સંવર્ધન. ઠીક છે, માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી ગણતરી તેનું અવલોકન કરી શકાય છે. જેમ કે કોઈ પણ વૃદ્ધિ પામતા કોષો હોય ને એને તમે ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર એકઠા કરો અને પછી માઇક્રોસ્કોપમાં જુઓ ને તો કોષ ડિવાઈડ થતા હોય ને, 1 માંથી 2 બને, 2 માંથી 4 બને, એ આપણે જોઈ શકીએ. ઇન વિટ્રોનું આપણે સૌથી ઉત્તમ અને બધાને સમજાય એવું જો ઉદાહરણ લઈએ ને તો તે છે ટેસ્ટ ટ્યુબ બેબી. આપ સૌએ સાંભળેલું હશે કે ટેસ્ટ ટ્યુબ બેબી છે તો એમાં માતાનું સ્ત્રીબીજ અને પિતાનું પુંબીજ એને કાઢી લેવામાં આવે. એ બંનેનું એક એક બીજ લઈ એનું ફર્ટિલાઇઝેશન બહાર કરાવવામાં આવે. એક લેબોરેટરી હોય છે બહુ મતલબ એને આખી
બહુ મોટી વ્યવસ્થાઓ અને ટેકનોલોજીવાળી લેબોરેટરી હોય છે, અમુક અમુક એવા મિશ્રણો હોય છે. એની અંદર સ્ત્રી બીજ અને પુંબીજને મેળવી અને ત્યાં બારોબાર જ એનું ફલન કરાવવામાં આવે છે. ફલન થઈ ગયા બાદ એનું ફરીથી જ્યારે એમ્બ્રિયો ભ્રૂણ બની જાય ત્યારે એને ગર્ભમાં સ્થાપન કરવામાં આવે છે. ઠીક છે. તો જ્યારે ફલન થઈ રહ્યું હોય છે ને, તો એકમાંથી બે, બેમાંથી ચાર કોષો બનતા હોય છે. એ દરમિયાન આપણે જો તેને માઇક્રોસ્કોપ ઉપર નિહાળીએ તો આપણે કમ્પ્લીટલી કે કોષ કેવી રીતે વિભાજન થાય છે તેનું અવલોકન કરી શકીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે, એટલે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ છે. તો આ પણ એક અગત્યનો વસ્તુ છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે ને, જેમ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એટલે કોણ? તો કે આપણે પોતે જ ઉદાહરણમાં લઈ શકીએ, અથવા તો બીજા જે આપણે રોજિંદા જીવનમાં જોવા મળતા હોય, ગાય, ભેંસ, બળદ કે પછી હાથી, સિંહ, વાઘ, આ બધાને પણ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જ કહેવામાં આવે છે. અને વનસ્પતિઓ, કોઈ પણ વનસ્પતિઓ ઉચ્ચ કક્ષાની કઈ છે કે જે મોટી સાઈઝની છે. પીપળ, આંબો, વડલો, આ બધાને આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કહી શકાય. તેમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના હોય છે કે જે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ છે. એટલે કેવી રીતે? તો કે ભાઈ છે ને, જો આ છે ને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ એ અમુક ઉંમર સુધી એની વૃદ્ધિ થશે તો જ એની પ્રજનન થઈ શકશે. જેમ કે હ્યુમન એડલ્ટ્સમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો 20 વર્ષની ઉંમર પછી જેનું પ્રજનન વ્યવસ્થિત થઈ શકે છે. તેમ અમુક વનસ્પતિઓમાં પણ એક નાની વનસ્પતિનું આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણે ખેતરમાં જે પાકો કરતા હોય તો એમાં બીજ ક્યારે બને છે? બીજ જરૂરી છે પ્રજનન માટે, નવા છોડને વૃદ્ધિ આપવા માટે, નવા છોડને જન્મ આપવા માટે બીજ જરૂરી છે. તો એનું પ્રજનન ક્યારે થઈ શકે? શું આપણે દાણો નાખ્યો, એમાંથી એક કુમળો છોડ નીકળ્યો, કુમળો છોડ પ્રજનન કરી શકે? એમાંથી બીજ મળશે આપણે? નહીં મળે. પરંતુ અમુક એવી વૃદ્ધિ થશે, એની અમુક અવસ્થા હશે, પછી જ એ પ્રજનન કરી શકશે. તો એટલા માટે જ આને મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ અથવા તો પરસ્પર નિવારક ઘટનાઓ એવું કહેવામાં આવ્યું છે. આ પણ નીટમાં ને એમાં કોઈ ઉલટી રીતે કે આ પ્રશ્ન પણ પૂછી શકે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. આપણે એ તો ખબર જ છે કે માણસની વૃદ્ધિ ક્યારે થઈ ગણાય? કે ભાઈ એના શરીરમાં વધારો થયો એ છે વૃદ્ધિ. પહેલા એમની હાઈટ હતી 2 ફૂટ, હવે છે 6 ફૂટ. તો આ એનો વૃદ્ધિ થઈ છે. પહેલા એનું વજન હતું 20 કિલો, અત્યારે છે 60 કિલો. તો આ એનો વજન થયો. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિના માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ એટલે કે નોન લિવિંગ વસ્તુમાં પણ તેની વ્યાખ્યામાં આવે. હવે અહીંયા પ્રશ્ન ઉભો થયો કે આપણે અત્યાર સુધી વાતો કરી કે જેની વૃદ્ધિ થાય એ સજીવ છે, જેની વૃદ્ધિ થાય એ સજીવ છે. પરંતુ હવે તો એમ કહે છે કે જો કદમાં વધારાને વૃદ્ધિ કહેવાય તો અમુક નિર્જીવ વસ્તુઓ પણ મોટી થાય છે. જેમ કે પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ. એ પણ તેની વ્યાખ્યા મૂકવા પડે. તો એ બધાને પણ સજીવ કહેવા માંડે. કેમ કે પર્વતો પણ અમુક હાઈટ ધીમે ધીમે વધતી હોય છે. શિલાખંડો હોય ને, ખાલી પથ્થર હોય ને, બોલ્ડર્સ જેને કહીએ આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો ખેતરમાં પડીએ, આપણે ઘણી વખત જોયું છે ખેતરમાં મોટા મોટા પથ્થરો મળી આવે છે. એ પથ્થર ક્યાંથી આવ્યા? પહેલા તો નહોતો, હવે ક્યાંથી આવ્યા ગોળ ગોળ પથ્થર? એ પથ્થર આવ્યો કેમ કે વર્ષો સુધી નીચે તળિયામાં નાના પથ્થર તરીકે પડ્યો રહ્યો હોય છે. માટીના પડો એની ઉપર એકઠા થયા કરે અને વાતાવરણની અનુકૂળ પરિસ્થિતિઓ એના પર પડ્યા કરે. એટલે એના ઉપર લેયર બાય લેયર, પડ પર પડ બનતા બનતા એ પથ્થરની સાઈઝ મોટી થઈ જાય છે અને એ પથ્થર આપણે જોવા મળે છે. તો એ પથ્થર એ વૃદ્ધિ પામ્યો. ભલે વૃદ્ધિ પામવાની સ્થિતિ બહુ ધીમી છે, છતાંય વૃદ્ધિ તો પામ્યો. તો આપણે શું સજીવ ગણવાના? હવે આ એક પ્રશ્નને કારણે અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે. તો જો આ મુખ્ય એમનો તફાવત છે કે આપણી અંદર જે વૃદ્ધિ થાય ને અંદરથી વૃદ્ધિ થાય છે. આપણે કઈ બારોબારથી આવીને છૂટતું નથી, આપણે અંદરને અંદર જ એની વૃદ્ધિ કરીએ છીએ. પરંતુ જો નિર્જીવ પદાર્થો છે ને એની સપાટી પર, મેં હમણાં વાત કરી ને પથ્થરની, કે જેને લેયર બાય લેયર એની ઉપર બને છે, એને કારણે એમાં વૃદ્ધિ થાય છે. તો આ મુખ્ય બંનેની વચ્ચે તફાવત છે. એટલે આપણે વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે પણ લઈ શકીએ નહીં. જેમ પથ્થર વૃદ્ધિ પામે છે એમ જ માણસ વૃદ્ધિ પામે છે એવું કહેવું તો અઘરું છે ને. તો પછી માણસ સજીવ છે તો પથ્થર શા માટે નથી? આ પ્રશ્ન હંમેશા રહેશે. એટલા માટે આપણે વૃદ્ધિને સજીવોનો પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ ન શકીએ. પરિપૂર્ણ કે જે વૃદ્ધિ પામતું બધી સજીવ જ હોય આવું આપણે ન કહી શકીએ. એવું કહી શકીએ કે સજીવ છે એ વૃદ્ધિ પામે છે, પણ જે વૃદ્ધિ પામે છે એ બધું જ સજીવ છે આવું કહેવું સાચું નથી. આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં
જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. આમાં આ એક વસ્તુ ખાસ અગત્યની વિચારવા જેવી છે અને ખાસ યાદ રાખવાનું કે સજીવ ક્યારે વૃદ્ધિ પામતો નથી. કોઈ તમને પ્રશ્ન પૂછે તમે શું કહો? કે જ્યારે મૃત્યુ થાય ત્યારે વૃદ્ધિ પામતો નથી. મૃત્યુ થઈ ગયા પછી આપણી અંદર કોઈ કઈ મેટાબોલિઝમ નથી થવાનું, કોઈ નવા કોષો બનવાના નથી અને આપણો વિકાસ થવાનો નથી, એટલે આપણે વૃદ્ધિ પામતા નથી. હવે વૃદ્ધિ જોયા પછી આપણે સેકન્ડ ટોપિક જોઈશું પ્રજનન. તો પ્રજનન એટલે શું? પ્રજનન એટલે પોતાના જેવી નવી સંતતિનો જન્મ, નવી સંતતિનું સર્જન કરવું, એને આપણે સામાન્ય ભાષામાં પ્રજનન કહી શકીએ. તો પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ પુખ્ત વયે પોતાના જેવા બીજા નવા સજીવનું સર્જન કરે, આ ક્રિયાને પ્રજનન કહે છે. આમાં જુઓ ખાસ કરીને લખેલું છે કે પુખ્ત વયે. શા માટે પુખ્ત વયે? કેમ કે નાનું બાળક નવા સજીવનું સર્જન નથી કરી શકતું. હાથીનું નાનું બચ્ચું છે એ નવું બચ્ચું પેદા નહીં કરી શકે. એ મોટું હાથી થશે, પુખ્ત વય આવશે ત્યારે જ બીજાનું સર્જન કરી શકશે. એટલે એને ખાસ લખેલું છે કે પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે, આ ક્રિયાને પ્રજનન કહે છે. બહુકોષી સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે. બહુકોષી, જેનું ઉદાહરણ આપણે મનુષ્યનું જ લઈશું, કે એના દ્વારા પ્રજનન દ્વારા જે નિર્માણ પામતી સંતતિઓ હોય ને, ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ હોય છે. આપણે કાંઈ કોઈ બીજા પ્રાણી જેવા, વાઘ જેવા કે સિંહ જેવા દેખાવાના નથી. આપણે તો માણસ જેવા જ, કેમ કે આપણે માણસ દ્વારા જન્મ થયેલો છે. માણસના પ્રજનન દ્વારા આપણે ઉત્પત્તિ થઈ છે, તો પછી આપણે માણસ જેવા જ દેખાવાના છે. થોડો અલગ હોઈ શકે, પરંતુ એકદમ અલગ કોઈ નવા પ્રાણી બનવાના નથી. આપણે માણસ જ બનવાના છે. નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ. એટલે જ આપણે એને લિંગી પ્રજનન કહી શકીએ, કારણ કે એક પુખ્ત વય દ્વારા થયેલું પ્રજનન છે અને લિંગ દ્વારા થઈ ગયેલું પ્રજનન હોય છે, એટલે એને લિંગી પ્રજનન તરીકે કહી શકીએ. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. લિંગી પ્રજનન હંમેશા પુરુષ અને માદા આ બંનેની વચ્ચે થતું પ્રજનન થાય છે, એને લિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનન એટલે કે જેમાં એકમાત્ર કોઈ એક જીવ જ બીજા જીવને તરત જન્મ આપી દે છે અને બીજા એમાં પુરુષ કે માદાની અલગ અલગ જરૂરિયાતો નથી હોતી, એને અલિંગી પ્રજનન કહી શકાય. તો અલિંગી પ્રજનનનું પણ એક અહીંયા ઉદાહરણ છે કે ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ, જેમ કે અસેક્સ્યુઅલ સ્પોર્સ દ્વારા સરળતાથી બહુગુલિત મલ્ટિપ્લિકેશન અને વિસ્તૃત થાય છે. આપણે ફૂગ જોતા હોઈએ છીએ. અત્યારે ચોમાસાની સિઝન હોય અને એમાં પાણીમાં ક્યાંય કોઈ જગ્યાએ આપણે જોતા હોય છે કોઈ વસ્તુ પાણીવાળી થઈ હોય છે. જેમ કે કોઈ બૂટ ચપ્પલની વાત કરીએ તો ચામડાના બૂટ ચપ્પલ કોઈ પહેરતું હોય તો એ પાણીવાળા થાય, ઘરમાં આવીને રાખી દે, સુકાય નહીં બરાબર, તો એની ઉપર આપણે 2 દિવસની અંદર ફૂગ જોવા મળી જાય. એ ફૂગ ક્યાંથી આવે છે? એ પણ એક જીવિત વસ્તુ જ છે. તો ફૂગ આવી છે એને અસેક્સ્યુઅલ પોર્સ દ્વારા, એટલે કે ઝીણા પોર્સ, અહીંયા તમે જુઓ છો ને જે ફૂગ હોય છે ને, માન લો આ ફૂગનો ભાગ છે, તો આ જે વ્હાઈટ દેખાય છે, સફેદ ગોળ એના પોર્સ છે. તો એમાંથી અલગ આ એકમાંથી અહીંયાથી પોર્સ જેમ નીકળે ને, એવી રીતે અલગ અલગ સંતતિઓ એમની જન્મતી રહીને ફૂગ આગળ ફેલાતી થાય છે, જે મલ્ટિપ્લિકેશન થાય અથવા તો બહુગુણિત જેને કહી શકીએ, બહુગુણિત કહી શકીએ. યીસ્ટ અને હાઇડ્રા, જેમ કે જેને જળવ્યાળ કહેવામાં આવે છે, જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન એટલે કે બડિંગ જોઈએ છીએ. તમે યીસ્ટમાં અને હાઇડ્રામાં, આપણે હાઇડ્રાનું ઉદાહરણ લઈશું અહીંયા. તો હાઇડ્રામાં જે પ્રજનન છે તે આવી રીતે અસેક્સ્યુઅલ અથવા તો અલિંગી છે. એમાં શું થાય છે કે એમાં એક બર્ડ જન્મે છે. જેમ કે આ એક હાઇડ્રા છે, તો અહીંયા એક બર્ડની ઉત્પત્તિ થાય છે. જેમ વૃક્ષની અંદર નાની શાખા ફૂટે એવી રીતે અહીંયા એક બર્ડ બને છે. એ બર્ડ ધીમે ધીમે મોટો થાય છે. મોટો થઈ અને આ જે હાઇડ્રા જેવું દેખાય છે ને, એવું જ એક નાનું દેખાવા માંડે છે અને છેલ્લે ત્યાંથી ખરી જાય અને અલગ પડી જાય છે ને, એમાંથી નવા હાઇડ્રાની ઉત્પત્તિ થાય છે. તો આ રીતે આને બડિંગ દ્વારા કહી શકીએ કે બડિંગ દ્વારા આનું પ્રજનન થયું છે અથવા બડિંગ દ્વારા નવું ઉત્પત્તિ થાય છે. પ્લાનેરિયાની વાત કરીએ તો પ્લાનેરિયા એટલે કૃમિનો એક પ્રકાર છે, ચપટા કૃમિમાં આપણે સાચું પુનર્સર્જન એટલે કે રીજનરેશન જોઈએ છીએ. તો આમનું પ્રજનન છે એમાં પણ બીજા પુરુષ કે માદાની અલગ અલગ જરૂરિયાતો નથી, આ પણ અલિંગી જ છે. તો અલિંગીમાં આપણે રીજનરેશન જોવા મળે છે. આપણે હાઇડ્રામાં જે બડિંગ જોયું હતું, બડિંગ અથવા તો કલિકા સર્જન, એક કલિકાનું સર્જન થયું અને એ કલિકા અલગથી ફરીથી મોટી એક હાઇડ્રા બની ગયું. એવી રીતે જ પ્લાનેરિયામાં ચપટા કૃમિનું
પુનઃસર્જન થાય છે. એનો કોઈ ભાગ તમે કાપી નાખો, પ્લાનેરિયાનો માન લો અહીંયાથી એક ભાગ કાપ્યો તો એમાંથી આખું પ્લાનેરિયા જન્મી જાય અને જેમાંથી કપાયેલો ભાગ છે ને એ પાછો ડેવલપ કરી લે. તો માની લો તમે એક પ્લાનેરિયન લઈ અને 3 કટકા એના કરો તો એમાંથી જે કટકો છે ને જેમ કે આ માથું છે તો એ નીચેનો ભાગ કપાયેલો ભાગ ડેવલપ કરી લે છે. પેટ છે તો ઉપર માથું અને નીચે કપાયેલો ભાગ અહીંયા જો ડેવલપ કરી લે છે. અને જો એનું ખાલી પૂંછ જેવો ભાગ જ બાકી હોય તો તે બાકીનું માથું અને પેટનો ભાગ એ ડેવલપ કરી લે છે. તો આવી રીતે એનું ટ્રુ રીજનરેશનનું જો કોઈ ઉદાહરણ પૂછવામાં આવે ને કે સાચું પુનર્સર્જન તો ફિર ટ્રુ રીજનરેશન, તો એનું ઉદાહરણ છે આપણે પ્લેનેરિયા. આ બધું આપણે ફરીથી ભણવાના છીએ, આગળના ચેપ્ટરોમાં આપણે બધું આ ડિટેલમાં ભણવાના છીએ. અહીંયા તો સામાન્ય બેઝિક ખાલી આપણે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. ફૂગ તંતુમય લીલ મોસના પ્રતંતુ બંધા અવખંડથી એટલે કે ફ્રેગમેન્ટેશનથી સરળતાથી બહુગુણ થાય છે. ફ્રેગમેન્ટેશન તમને ખબર હશે કે લીલ થઈ ગયું, મોસ થઈ ગયું, આ બધું છે ને ફૂગ થઈ ગઈ. એનો એક કટકો તમે બીજે નાખી દો ને તો ત્યાં ફરીથી ચાલુ થઈ જાય, એનું પ્રજનન થવાનું ચાલુ થઈ જાય, ત્યાં વિકાસ કરવા માટે અલગ ફૂગ એક જગ્યાએ તમે બીજી જગ્યાએ મૂકી દો ત્યાં ફેલાવાની ચાલુ થઈ જાય. તો આને ફ્રેગમેન્ટેશન કહી શકાય છે. એટલે કે કટકો ખરી જવો અને કટકામાંથી નવો જન્મ થવો, તૂટી જવું. જ્યારે બેક્ટેરિયા એકકોષી લીલ કે અમીબા જેવા એકકોષી સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતો વધારો. માન લો આ એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાને કોષોમાં સંખ્યામાં વધારો થાય, જેમ કે 1માંથી 2 બન્યા, 2માંથી 4 બન્યા, 4માંથી અનેક બન્યા, અનેકમાંથી પછી આ સ્પોર જેવું બને અને ફૂટી જાય છે. તો આ બધા પછી પાછા અલગ અલગ બેક્ટેરિયા બની જાય. ફરીથી જેમાં અલગ જો અહીંયા ફૂટી ગયા તો એક અલગ બેક્ટેરિયા બની ગયો, ફરીથી મોટો થાય છે, ફરીથી ડિવિઝન થાય છે, એમાંથી ઘણા બધા અલગ કોષો બને, એ ફરીથી ફૂટી જાય, ફરીથી એમાંથી અલગ બને છે. તો આ રીતે છે એમની સંખ્યામાં વધારો થાય છે અને તે આપણે વૃદ્ધિનું ઉદાહરણમાં એને લીધેલું છે. આ એમનું પ્રજનન પણ છે, આ એની વૃદ્ધિ પણ છે. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે વધુ સ્પષ્ટ નથી. હવે આપણે વૃદ્ધિમાં કેવી રીતે જોયું હતું કે હવે વૃદ્ધિ છે એને આપણે સંપૂર્ણપણે સજીવનું લક્ષણ ન કહી શકીએ કે જે પણ વૃદ્ધિ પામે છે એ સજીવ છે આવું નથી કહી શકતા. તો આવી રીતે પ્રજનનનું પણ ખંડન હવે આપણે કરવાનું છે. તો એના માટે ઉદાહરણો આપ્યા છે કે ભાઈ દરેક સજીવ છે એવું પ્રજનન કરતા હોય એવું જરૂરી છે? તો નહીં, એવું જરૂરી નથી. કેમ કે ખચ્ચર તમે જોયું છે, ખચ્ચર જે હોય છે એ ક્યારેય બીજાને જન્મ આપતું નથી. ખચ્ચર ઘોડા અને ગધેડા બંનેનું જે મેટિંગથી બને છે ખચ્ચર હોય છે એ વ્યંધ્ય હોય છે, એ નવા બાળકને જન્મ આપી નથી શકતું. એવી રીતે વ્યંધ્ય કામદાર માખી અથવા સ્ટીરાઇલ વર્કર બીઝ તમે જોયું હોય છે કે મધ છે ને, મધપુડામાં માખીઓની સાઇઝ તમે જોજો, નિહાળજો ક્યારે, અલગ હોય છે. એમાંથી ઘણી હોય છે રક્ષક માખી હોય છે કે જે સ્પેશિયલ રક્ષા કરે, કોઈ એને માંથી મધ ન લઈ જાય, આપણે લેવા જાય તો કરડે, એ રીતે રક્ષા કરે છે. એવી રીતે એક મુખ્ય માખી હોય છે જેને રાણી માખી કહીએ છીએ આપણે, કે જે બીજા બીજોને જન્મ આપે છે, બીજી માખીઓને જન્મ આપે છે. અને એક હોય છે સ્ટેરાઇલ વર્કર બીઝ યા તો વંધ્ય કામદાર માખી. એ માત્ર ને માત્ર ફૂલોમાંથી રસ લઈ અને મધપુડા સુધી લાવવાની કાર્ય કરે છે. એને બીજું કાર્ય કંઈ આવડતું નથી કે એ પ્રજનનમાં ક્યાંય ભાગ લેતી નથી. વંધ્ય હોય એવું માનવ યુગલ તમે ઘણા લોકો જોયા હશે. વંધ્ય હોય એવું માનવ યુગલ, ઇન્ફર્ટાઇલ હ્યુમન કપલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી. ઘણા એવા કપલ હોય છે કે જે લગ્ન બાદ પણ એમને નવા સંતાનને જન્મ નથી થતું, કેમ કે ઇન્ફર્ટાઇલ કપલ હોય છે, જે વંધ્ય હોય છે. તો શું એને આપણે સજીવો નથી માનવાના? તો આપણે આમાં ઉદાહરણો લીધા ખચ્ચરનું, વંધ્ય કામદાર માખી એટલે કે સ્ટીરાઇલ વર્કર બીઝ, ઇન્ફર્ટાઇલ હ્યુમન કપલ. તો આ બધાના ઉદાહરણ લીધા. તો આપણે હવે આને પણ નહીં લઈએ તો પ્રજનન છે બહુ અગત્યનો અંગ હતો સજીવોનું નામ રાખવામાં, કે ભાઈ સજીવ છે આ પ્રજનન કરે છે, નવી સંતતિને ઉત્પન્ન આપે છે એટલે સજીવ છે. તો આપણે એવું તો કહી જ ન શકીએ કે આ પ્રજનન કરે છે એ જ સજીવ છે, જે પ્રજનન નથી કરતા એ પણ સજીવ હોઈ શકે. આમ પ્રજનનનો પણ દરેક સજીવોને સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયં જનન પામવાની
ક્ષમતા ધરાવતા નથી. એવું હોય છે કે નિર્જીવ પદાર્થો પણ પ્રજનન નથી કરી શકતા. તો એમ સામે અમુક એવા સજીવ પદાર્થો પણ છે, સજીવો પણ છે કે જે પ્રજનન નથી કરી શકતા. એટલે આપણે આને પણ સંપૂર્ણ આપણે કોઈ એક લક્ષણ તરીકે નહીં લઈશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી ચયાપચય વિશે, ચયાપચય એટલે કે મેટાબોલિઝમ, એના વિશે ચર્ચા કરીશું કે શું મેટાબોલિઝમ થાય છે, એ બધા સજીવ છે કે નહીં. તો આપણે અત્યારે બે લક્ષણોની મુખ્ય વાત કરી, વૃદ્ધિ અને પ્રજનન. આ વૃદ્ધિની વાત કરી કે વૃદ્ધિ કેવી રીતે થાય છે. તો એમાં પહેલા આપણે વૃદ્ધિ છે એ સજીવોનું એક લક્ષણ છે. પણ વૃદ્ધિ છે એ જે વૃદ્ધિ પામે એને સજીવ નહીં કહી શકીએ. આના વિશે પણ વાત કરી, એટલે કે જે વૃદ્ધિનું ખંડન નહીં કર્યું. આવી જ રીતે આપણે પ્રજનનની વાત કરીએ, પ્રજનન શું છે અને સજીવો પ્રજનન કરે છે. પણ જે પ્રજનન નથી કરી શકતા એ બધા નિર્જીવ છે, આવું નહીં કહીએ એ વાતનું પણ આપણે કર્યું છે. એવી રીતે પ્રજનનનું ખંડન કર્યું. તો આ બંને વ્યવસ્થિત રીતે ફરીથી ઘરે વાંચી અને સમજવાની કોશિશ કરજો. અને હવે પછી આપણે નેક્સ્ટ વિષય જે આપણો રહેશે એ રહેશે ચયાપચય અથવા મેટાબોલિઝમ. તો ચયાપચય શું છે આ બધું તમે આગળની ક્લાસોમાં પણ વાંચેલું અને ભણેલું ક્યાંક ને ક્યાંક હશે. તો આને તમે હોમવર્કમાં ચયાપચય શું છે એમની સામાન્ય માહિતી મેળવી લેવી, પછી આપણે આગળ વધીશું. ધન્યવાદ.